નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે મજામાં હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી જીવવિજ્ઞાન ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. તેમાં આપણે આજે ખૂબ જ મહત્ત્વના ટૉપિક અને સાવ સહેલા ટૉપિક વિશેની ચર્ચા કરવાની છે. તો આજના આપણા ટૉપિકનું નામ છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, मतलब कि रिस्पॉन्सिस टू द एबायोटिक फैक्टर्स. चलो, प्रतिक्रिया कोण आपसे? प्रतिक्रिया सजीव आपसे. प्रतिक्रिया कोनी सामे आपसे? प्रतिक्रिया अजैविक कारको सामे आपसे. अजैविक कारको આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ, એવા અજૈવિક કારકો. હવે પ્રતિક્રિયા એટલે એક પ્રકારનો રિસ્પોન્સ, એક પ્રકારનો જવાબ છે. પ્રતિક્રિયા મતલબ શું છે? એક પ્રકારનો રિસ્પોન્સ, એક પ્રકારનો જવાબ. હવે જવાબ ક્યારે હોય? જ્યારે સવાલ હોય તો જ જવાબનું અસ્તિત્વ હોય કે ન હોય. એટલે એવા પ્રકારના ક્વેશ્ચન કે જે અજૈવિક કારકો સજીવોને પૂછે છે અને સજીવો તેનો રિસ્પોન્સ એટલે કે તેનો આન્સર, તેનો જવાબ કઈ રીતે આપે છે, તેના વિશેની આપણે વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમને ટૂંકમાં કહી દઉં તો રણમાં તાપમાન થઈ ગયું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, એક પ્રકારનો સવાલ છે. તો એનો જવાબ સજીવો કઈ રીતે આપે છે? ત્યારબાદ માછલી જો પાણીમાં તરતી હોય તો પાણીમાં આશ્રુતિમાં થતો ફેરફાર, એક પ્રકારનો સવાલ થઈ ગયો. એનો આન્સર કઈ રીતે આપવો? અમુક ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન -5 -10 છે, એ સવાલ થઈ ગયો. તો એનો જવાબ તમે કઈ રીતે આપી શકો? આ ઉપરાંત શિયાળામાં ખૂબ જ વધુ પડતી ઠંડી, સવાલ છે. એનો રિસ્પોન્સ સજીવો કેવી રીતે આપી શકે? આ ઉપરાંત ઉનાળામાં અત્યંત ગરમી, અત્યંત લૂ, તો આ સવાલ છે. એનો રિસ્પોન્સ સજીવો કઈ રીતે આપી શકે? તો તેના વિશેની આપણે માહિતી આ ક્વેશ્ચનમાં લેવાની છે. પરંતુ આ ક્વેશ્ચન શરૂ કરતાં પહેલાં તમને જે લાસ્ટ ક્વેશ્ચન છે એનું એટ એ ગ્લાન્સ ફટાફટ રિવિઝન કરાવી દઉં. રિવિઝન એ બાયોલોજીમાં ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે તમને ખ્યાલ છે કે જો તમે રિવિઝન ન કરો તો શબ્દ છે તે ભૂલાવાની શક્યતા રહે. અને આમાં આખી રમત તમારી પદ્ધતિ ઉપર છે. વારંવાર બોલું છું, પદ્ધતિ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે એની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં કેવી હોય? અલગ હોય. કન્ટેન્ટ કંઠસ્થ હોય અને પદ્ધતિ પાવરફુલ હોય તો જગતની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે. મતલબ કન્ટેન્ટ કંઠસ્થ હોવાનું. જેમ તોપમાંથી ગોળી છૂટતી હોય એમ તમારું કન્ટેન્ટ નીકળવું જોઈએ, એમ તમને કન્ટેન્ટ આવડતું હોવું જોઈએ. અને પદ્ધતિ પાવરફુલ હોવી જોઈએ, મતલબ કે તમારું પ્રેઝન્ટેશન, તમારી યાદ રાખવાની ક્ષમતા. તો જગતની કોઈ તાકાત નથી કે તમને કોઈ રોકી શકે. તો એવા શુભ ઈરાદા સાથે પહેલાં તમને રિવિઝન કરાવી દઉં અને પછી આજના ક્વેશ્ચનની શરૂઆત કરશું. તો છેલ્લા 3-4 વિડીયો લેક્ચર્સમાં આપણે એબાયોટિક ફેક્ટર્સની વાત કરેલી. તેમાં તાપમાન, ત્યારબાદ પાણી એટલે કે વોટર, પ્રકાશ મતલબ કે લાઇટ, અને જમીન એટલે કે ભૂમિ, સોઇલ વિશેની વાત કરેલી હતી. તાપમાનમાં આપણે એવું કીધું હતું કે તે મુખ્ય કારક છે, ઋતુ પ્રમાણે બદલી શકે. ત્યારબાદ આપણે એવું પણ કીધું છે કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતાં, સપાટ મેદાનથી ઊંચાઈ તરફ જતાં તાપમાનમાં ઘટાડો. તાપમાન 0થી નીચે પણ હોઈ શકે, રણ પ્રદેશમાં 50થી વધુ પણ હોઈ શકે, અને ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ એટલે કે ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગોમાં 100 ડિગ્રીથી પણ વધુ હોઈ શકે. ત્યારબાદ 3 એક્ઝામ્પલ્સ હતા, 3 સજીવો: આંબાના વૃક્ષો, કેનેડા કે જર્મની જેવા શીતોષ્ણ મતલબ કે ટેમ્પરેટ રિજિયન પ્રદેશમાં, ત્યાં દેશોમાં ઉછેરી પણ શકાતા નથી અને થતા પણ નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં ના જોવા મળે. ટુના નામની માછલી ચોક્કસ લિમિટેશનમાં જોવા મળશે. આ ઉપરાંત તાપમાનનું સીધું કનેક્શન કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ, ઉત્સેચકોના ગતિવિજ્ઞાન સાથે, ચયાપચયની ક્રિયા અને દેહધાર્મિક ક્રિયા. પછી 2 ડેફિનેશન્સ હતી, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ. યુરીથર્મલ મતલબ કે પૃથુતાપી, સ્ટીનોથર્મલ મતલબ કે તનુતાપી. ત્યારબાદ છેલ્લા પેરેગ્રાફમાં આપણે ગ્લોબલ વોર્મિંગ વિશેની પણ વાત કરેલી છે કે પૃથ્વીનું તાપમાન દિવસેને દિવસે સતત ને સતત વધતું જાય છે, એક ચિંતાજનક વિષય છે. પાણી વિશેની વાત કરીએ. મહત્ત્વનું પરિબળ, પહેલું સજીવ પાણીમાં જ ઉત્પન્ન પામેલો હતો. પાણી વગર જીવન અશક્ય, બિનટકાઉ. રણ પ્રદેશમાં મર્યાદિત પરિબળ, વનસ્પતિ માટે ઉત્પાદકતા અને વિતરણ એ પાણી ઉપર ડિપેન્ડેન્ટ છે. પછી એક્વેટિક ઓર્ગેનિઝમની વાત કરીએ તો તેને પણ અમુક પ્રકારની ચોક્કસ પરિસ્થિતિઓનો, સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે પાણીની ગુણવત્તા, ક્વોલિટીમાં રાસાયણિક સંગઠન અને પીએચ. પછી જો તમે સેલિનિટી
એટલે કે ક્ષારોની સાંદ્રતા પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા સ્વરૂપે વાત કરો તો ઇનલેન્ડ વોટર મતલબ કે અંતઃસ્થળીય જળ 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30થી 35% અને અતિ ક્ષારીય અતિ લવણીય હાઇપર સેલાઇન લગુન્સ એવા રિજિયનમાં 100%થી પણ વધુ હોય છે. પછી એ જ બે ડેફિનેશન યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ. પછી છેલ્લા વાક્યમાં એવું તમે કીધેલું હતું કે મીઠા પાણીના પ્રાણી ખારા પાણીમાં અને ખારા પાણીના પ્રાણી મીઠા પાણીમાં લાંબા સમય સુધી ન રહી શકે. જો રહી શકશે, કેમ કે માઇગ્રેશનમાં તમને ખ્યાલ છે કે કેટાડ્રોમસ, એનાડ્રોમસ અને એમ્ફીડ્રોમસ પ્રકારના ફિશના માઇગ્રેશન હોય. તો માછલી છે તે ઓબ્વિયસ છે કે મીઠા પાણીમાંથી ખારા પાણીમાં ઈંડા મૂકવા જતી હોય, પણ લાંબા સમય સુધી નહીં રહી શકે, કેમ કે તેને ત્યાં આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ એ 1 માર્કનો MCQ બને. લાઇટ વિશેની વાત લાસ્ટ લેક્ચરમાં જ કરેલી. મહત્ત્વનું પરિબળ ખાસ કરીને સ્વયંપોષી માટે, કેમ કે પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક ઉત્પન્ન કરે અને તે પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રકાશ વગર શક્ય નથી. પછી નાના વનસ્પતિઓ, છોડ અને ક્ષુપ છે તે ઓછી પ્રકાશવાળી કન્ડિશનમાં પણ ઇષ્ટતમ, ઓપ્ટિમમ, મેક્સિમમ ફોટોસિન્થેસિસ કરી શકે. ત્યારબાદ પ્રાણીઓના જીવનમાં પણ તેની ઘણી બધી અસર થાય છે. તેના ચારામાં, આહારની શોધમાં, પ્રજનન અને સ્થળાંતરણમાં, માઇગ્રેશનમાં. પછી આપણે એક એવા વસવાટની વાત કરીએ કે જે મહાસાગરમાં 500 મીટર કરતાં ઊંડે હોય, ત્યાં વાતાવરણ નિરંતર અંધકારમય છે અને ત્યાંના રહેતા સજીવોને એ પણ ખબર નથી કે સૂર્ય જેવી કંઈક વસ્તુ છે. અલગ અલગ સ્પેક્ટ્રમ ક્વોલિટી જીવન માટે મહત્ત્વપૂર્ણ છે. એમાં આપણે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ રેસની વાત કરેલી હતી, સજીવો માટે નુકસાનકારક, અને અલગ અલગ પ્રકારની ડેપ્થમાં, અલગ અલગ પ્રકારની ઊંડાઈમાં અલગ અલગ પ્રકારના ઘટકો જોવા મળે છે. જમીન વિશેની વાત કરી હતી. પ્રકૃતિ અને ગુણધર્મ અલગ અલગ હોય. આબોહવા, અપક્ષયન પ્રક્રિયા, એકથી બીજા જગ્યાએ વહન પામવું, અવસાદન, સેડિમેન્ટેશન તેના પર આધારિત. ત્યારબાદ એના પેરામીટરની વાત કરો તો ભૂમિ સંરચના, સંગઠન, કણોનું કદ, સામૂહિકીકરણને કારણે અંતઃસ્ત્રવણ ક્ષમતા, જલગ્રહણ ક્ષમતા નક્કી થાય. તેનાથી વનસ્પતિ સમાજ એટલે કે વેજીટેશન નક્કી થાય, તેના ઉપરથી પ્રાણીઓની જાતિ નક્કી થાય. અને છેલ્લે આપણે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ એટલે કે બેન્થિક પ્રાણીઓના પ્રકાર તે પણ નક્કી કરે તેવી પણ ચર્ચાઓ કરેલી છે. અને હવે આપણે આગળ તરફ આજના ક્વેશ્ચન વિશેની વાત કરશું. તો આજનો ક્વેશ્ચન છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. પ્રતિક્રિયા મતલબ રિસ્પોન્સ. ફરી બોલું છું કે આ એક પ્રકારનો જવાબ છે. તો કોઈ ક્વેશ્ચન પૂછે તો જ તમે આન્સર આપી શકો. એટલે ક્વેશ્ચન કોણ પૂછશે? તો કે ક્વેશ્ચન છે ને એ અજૈવિક ઘટકો પૂછશે. અજૈવિક ઘટકો અવનવી પરિસ્થિતિ ઊભી કરીને સજીવોને પ્રશ્ન પૂછશે અને એના જવાબમાં સજીવો કંઈક વિશિષ્ટ પ્રકારના અનુકૂળનો સાધીને આન્સર આપશે તેવી ચર્ચાઓ આ ક્વેશ્ચનમાં છે. આ ક્વેશ્ચન માટે પણ આપણે સેમ મેથડ ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરી શકશું. ચાલો જુઓ શું કહે છે. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ મતલબ કે રિસ્પોન્સીસ ટુ ધ એબાયોટિક ફેક્ટર્સ. પોઈન્ટ નંબર 1 એવું કહે છે કે દરેક નૈસર્ગિક નિવાસ સ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે. મતલબ કે ડ્રાસ્ટિક ચેન્જીસ આર ધેર. કોઈ પણ નિવસન તંત્ર હોય તો એવું શક્ય જ નથી કે આ નિવસન તંત્ર અનંતકાળ સુધી આવું નવું રહેવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે અત્યારે ભારત એ જે પણ કંઈ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, તમે એવું કહી જ ન શકો કે અનંતકાળ સુધી, અનંત સમય સુધી તેની ભૌગોલિક પરિસ્થિતિ આ જ હોય. કેમ કે શક્ય છે કે લાખો વર્ષો પછી જો કોઈ પણ પ્રકારનો ભૂકંપ, જ્વાળામુખી આવે તો તેની ભૌગોલિક રચનામાં ફેરફાર થઈ શકે. તમે આવું પણ સાંભળ્યું છે કે પ્રલયને કારણે જળ હોય ત્યાં સ્થળ ને સ્થળ હોય ત્યાં જળ થઈ જાય. એટલે આવી કંઈક વાત કરે છે મુદ્દા નંબર 1માં. ત્યારબાદ મુદ્દા નંબર 2માં એવું કહે છે કે એક તમારી સમક્ષ ક્વેશ્ચન રજૂ કરેલો છે કે આવા પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્વક પરિસ્થિતિ મતલબ કે સ્ટ્રેસફુલ કન્ડિશનનો સામનો કરે છે અને એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. ફોર એક્ઝામ્પલ કે નદીમાં પાણી ખૂબ જ ઘટી ગયું તો માછલીઓ કેવી રીતે સર્વાઈવ કરશે? તાપમાન ખૂબ જ વધી ગયું તો મનુષ્યો કેવી રીતે જીવી શકશે? તાપમાન ખૂબ જ ઘટી ગયું તો બીજા પ્રાણીઓ કઈ રીતે જીવી શકશે? આ ઉપરાંત કોઈ પણ ઠંડા પ્રદેશમાં પક્ષીઓ રહે છે તો તાપમાન માઇનસમાં વયું ગયું તો પક્ષીઓ ત્યાં કેવી રીતે જીવી શકે? મતલબ કે તણાવપૂર્વક પરિસ્થિતિનો સામનો સજીવ કેવી રીતે કરે છે અને એની વ્યવસ્થા શું હોઈ શકે? જેમ કે તમને ખબર છે કે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. તો દેડકો છે તે હાઇબરનેશન અને એસ્ટિવેશનમાં ચાલ્યો જાય છે. તો શા માટે તેવું કરે છે?
કેમ કે તે ઉનાળામાં સર્વાઈવ કરી શકતો નથી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન એવો છે કે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ, જો એવું કહે છે કે બહારનું પર્યાવરણ છે, આઉટર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે, એ અત્યંત પરિવર્તનશીલ છે, નક્કી જ નથી બહાર. ઘણી વખત તો કે તાપમાન તો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, ઘણી વખત તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. એવો કોઈ ફિક્સ નિયમ જ નથી તાપમાન માટે કે પૃથ્વીના દરેક સ્થળે એક સમાન તાપમાન હોવું જોઈએ. મતલબ કે જેમ સ્થળ બદલાય એમ ટેમ્પરેચર બદલાઈ જાય છે, બહારનું વાતાવરણ બદલાઈ જાય છે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડતો હોય અને ઘણી જગ્યાએ પાણીનું એક ટીપું પણ ન પડતું હોય. એટલે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણીય સજીવોને શા માટે સંતાપ પમાડે છે? સંતાપ એટલે ચિંતા, લખી નાખો ત્યાં ચિંતા, કે માનસિક મૂંઝવણ એટલે કે બોધરમાં, સંતાપ એટલે કે બોધરમાં મૂકે છે. મતલબ કે એક પ્રકારની સ્ટ્રેસફુલ કન્ડિશન થઈ જાય. આ એવી કન્ડિશનની વાત છે કે ખેડૂતોએ વાવણી કરી લીધી હોય ને વરસાદ ન આવે, અથવા તો કમોસમી વરસાદ આવે, ખેતરોમાં પાણી ભરાઈ જાય. તે એક પ્રકારની ચિંતા છે કે આ એવી ચિંતા છે કે જેમાં આપણે કાંઈ કરી શકતા નથી, કેમ કે બહારનું પર્યાવરણ છે તે અત્યંત પરિવર્તનશીલ છે. એમાં આપણો કોઈપણ પ્રકારનો રોલ નથી. ઠંડી લાગતી હોય તો આપણે પંખો બંધ કરી શકીએ, કે ઉનાળો હોય તો આપણે એસી ચાલુ કરી શકીએ, પણ આપણે બહારનું વાતાવરણ તો કોઈપણ સંજોગોમાં ચેન્જ કરી શકવાના જ નથી. એટલે આવા તમામ પ્રકારના પ્રશ્નો છે. હવે આપણે આ પ્રશ્નોના આન્સર આપવાની ટ્રાય કરીએ. સમજો, જો આન્સર ખૂબ જ સરસ રીતે આપેલો છે, ઘણી બધી વાતો એમાં કહી દઈ છે. પોઈન્ટ નંબર 4 શું કહે છે કે આપણે એટલે કે સજીવ એવી આશા રાખી શકે, બરાબર સમજો, કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન, હવે આટલી બધી જાતિઓ છે, આટલા બધા સજીવો છે, તે 1-2 દિવસ કે 10 વર્ષમાં તો બની નથી ગયા. આપણે બધા તો લાખો વર્ષો પછી ઉત્પન્ન થયા છે. એટલે આપણા અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે કે શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે. ફોર એક્ઝામ્પલ, બરાબર સમજો કે ગાય ઘાસ ખાય, શું કામ? કેમ કે ગાય ઘાસને પચાવી શકે. મનુષ્ય ઘાસ ન ખાય, શું કામ? તો કે મનુષ્ય ઘાસને ન પચાવી શકે. તમે સમજ્યા કે ગાયે તેને શરીરની અંદરનું પર્યાવરણ કે શું કર્યું? તો કે વિકસિત કર્યું. એ કાંઈ 10 વર્ષમાં કેપેસિટી ન આવી હોય, આ તો લાખો વર્ષોની ઉત્ક્રાંતિની પ્રક્રિયાના કારણે થયેલા ફેરફારો છે, જેથી કરીને તૃણાહારી સજીવો છે તે ઘાસ અથવા તો પર્ણ અથવા તો કાગળ ખાઈ શકે. એટલે આપણે શું પહેલા મુદ્દામાં શું કહી જો એમાં કે સજીવોએ લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિના સજીવોએ સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કરી લીધું છે. એટલે જો ઊંટ છે તે પાણી વગર સર્વાઈવ કરી શકે, કેમ કે એનું ઇન્ટરનલ ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર જ એ પ્રકારનું બની ગયું. જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા એટલે કે મેક્સિમમ એફિશિયન્સીથી કરવા દે છે, અને તેથી જ જાતિઓની તમામ પ્રકારની યોગ્યતા, તંદુરસ્તી, ફિટનેસમાં વધારો કરે. એક વસ્તુ યાદ રાખજો, નેચરલ સિલેક્શનનો નિયમ છે, કુદરતી પસંદગીવાદનો નિયમ છે કે જેને કુદરત પસંદ કરે, મતલબ કે સર્વાઈવલ ટુ ફિટનેસ, જે કુદરત સામે ટકી શકે, કુદરત સામે જીવી શકે, જે પર્યાવરણ સામે જીવી શકે, કુદરત તેને જ પસંદ કરે. મતલબ કે આ બધી જાતિઓએ આટલા લાખો વર્ષોમાં શું કર્યું? તો કે આટલા લાખો વર્ષોમાં પોતાની અંદરનું પર્યાવરણ એટલું સ્થિર કરી દીધું કે એ બહારની મેક્સિમમ ચેન્જીસવાળી કન્ડિશનમાં પણ મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરી શકે. અને આ રીતે તેઓ બધા યોગ્ય બની ગયા. એટલે જ માછલી પાણીમાં રહેવા માટે યોગ્ય બની, પક્ષી હવામાં ઉડવા માટે યોગ્ય બન્યા, વૃક્ષારોહી સજીવો એ વૃક્ષ પર રહેવા માટે અને એક ડાળીએથી બીજી ડાળીએ જવા માટે યોગ્ય બન્યા, અને આ રીતે અલગ અલગ પ્રકારના સજીવો છે તે અલગ અલગ પ્રકારના રિજિયનમાં રહેવા માટે યોગ્ય બન્યા, કેમ કે તેણે લાખો વર્ષોમાં પોતાની શરીરની અંદર શું કર્યો છે? ફેરફાર કરેલો છે. આ રીતે તેની તંદુરસ્તીમાં વધારો કરેલો અને તેનું ફિટનેસમાં પણ એટલે કે યોગ્યતામાં પણ વધારો કરેલો. તો આ રીતે અહીંયા આ પહેલું પેજ છે તે સંપૂર્ણપણે સમાપ્ત. સાવ ઇઝી છે. પહેલા મુદ્દામાં એમ કીધું ફેરફાર થવાના જ, ત્રીજા મુદ્દામાં પ્રશ્ન, ચોથા મુદ્દામાં પ્રશ્નનો જવાબ. ચાલો હવે સમજો. આ સ્થિરતા અથવા તો નિરંતરતા, મતલબ કે ચોથા મુદ્દામાં જેની વાત કરી ને એની વાત કરે છે. એ દેહ જળના ઇષ્ટતમ તાપમાન એટલે કે બોડી ફ્લુઇડનું ટેમ્પરેચર તથા આશ્રુતિની સાંદ્રતા એટલે કે ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન અર્થમાં છે. હવે સમજો, મનુષ્ય છે એ ફોર એક્ઝામ્પલ કે અંદરનું તાપમાન છે આપણું શરીરનું અંદરનું બોડી ટેમ્પરેચર, યુ નો દેટ ઇટ ઇઝ 34 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ 34 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે આપણે કેનેડામાં વહી જઈએ અથવા તો ન્યૂ જર્સીમાં વયા જઈએ, તો ન્યૂ જર્સીમાં જો -10 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો આપણી અંદર પણ -10 નથી થઈ જતું. જો એવું થઈ જાય તો આપણે એમને મરી જઈએ. એટલે કે આપણે શું કરીએ છીએ તો કે આપણા દેહજળ મતલબ શું થાય? બોડી ફ્લુઇડ, એ રુધિરની વાત કરે છે. રુધિર અથવા તો લસિકા, તમે એને દેહજળ કહી શકો.
એના તાપમાન, આશ્રોતી સાંદ્રતા મતલબ કે ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન બરાબર છે, તેમાં સ્થિરતા બતાવે છે. પોઈન્ટ નંબર 6 બરાબર સમજો. શું કહે છે કે સજીવ શું પ્રયત્ન કરશે? આદર્શ રીતે આઈડિયલી સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા, જો સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા હોમિયોસ્ટેસિસ જાળવવા પ્રયત્ન કરે. પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓને તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું મતલબ કે બગાડવાનું વલણ ધરાવે. સજીવોનો શું ગોલ છે? સજીવોનો એક જ ગોલ છે કે તેનું અંદરનું પર્યાવરણ કેવું થઈ જાય? સ્થિર થઈ જાય એવો પ્રયત્ન કરે. પછી ભલે ને આપણે બહારનું વાતાવરણ બગાડવું પડે તો પણ છૂટ છે. ફોર એક્ઝામ્પલ કે ખૂબ જ શિયાળો હોય, ઠંડી હોય, તો આપણે શું કરશું? તો કે આપણે તાપણું કરશું. કેમ કે તાપણું કરવાથી આપણા શરીરને ગરમી મળશે. પછી ભલે ને તાપણા કરવાથી પ્રદૂષણ થાય તે પછીની વસ્તુ છે, પણ પહેલાં આપણે આપણો સ્વાર્થ વિચારીએ છીએ. ચાલો હવે પોઈન્ટ નંબર 7માં એક MCQ છે. કોઈ પણ વ્યક્તિ માટે પરિસર મતલબ કે બહારનું પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો તે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા સક્ષમ હોય છે. એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, જો શરીરની અંદરનું નથી લખ્યું, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કેનું? તો કે પરિસરનું એટલે કે બહારનું હોય તો મેક્સિમમ કામ કરી શકે. તમને ખબર છે કે ઉનાળો હોય ને તાપમાન 42 હોય તો આપણી એફિશિયન્સી ઘટી જાય, આપણે 10-12 કલાક કામ ન કરી શકીએ. પણ શિયાળો હોય મતલબ 25, 26, 27 આડે તાપમાન હોય ને તો તમે લોકો વધુ કામ કરી શકો. એટલે કે ને કે શિયાળામાં આપણી જઠરાગ્નિ છે તે ખૂબ જ, એટલે કે આપણે ચયાપચયની શક્તિ છે તે ખૂબ જ સારી હોય, કેમ કે ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જ્યારે બહારથી દઝાડી નાખતી ગરમી હોય કે થીજવી નાખતી ઠંડી હોય તો પણ આપણે તેની સમસ્થિતિને સર્વોત્તમ ટકાવી રાખવાની ઈચ્છા રાખીએ છીએ. એટલે આ તો આવી વાત છે ને કે બહુ ગરમી પડે, તાપમાન 42-43, એ તમે શું કરો? તો કે એસી ચાલુ કરો છો, કુલર ચાલુ કરો છો. અને જો તાપમાન માઇનસમાં જાય તો તમે લોકો હીટર ચાલુ કરો છો. એટલે એવી કંઈક વાત છે. એટલે આ પેજમાં પણ આવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સાવ સહેલા મુદ્દા છે. અને જોજો પોઈન્ટ નંબર 8માં પણ સાવ સહેલી વાત કરે છે કે સમસ્થિતિ પ્રાપ્ત કરવા મનુષ્ય દ્વારા કરવામાં આવતા પ્રયત્ન. ઉનાળામાં તો કે એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂલક ચાલુ કરે છે. એર કન્ડિશનરનું ગુજરાતી છે ને વાતાનુકૂલક થાય, એટલે ભૂલ ન કરતા. ત્યાં ઘરમાં હોય, મુસાફરી કરતી વખતે કારમાં હોય કે અન્ય કોઈ પણ વ્હીકલમાં હોય કે અન્ય સ્થળોએ હોય, તો ઉનાળામાં તાપમાન બહાર છે એ વધારે છે તો આપણે તો શું કરીએ? આપણે ટ્રાય કરીએ. ભલે આપણને ખબર છે કે એસી ચાલુ કરશું તો જેટલી એસી હવા ઠંડી ફેંકશે રૂમમાં એટલી જ એસી ગરમ હવા બહાર ફેંકશે. બહાર ગરમ હવા ફેંકાશે, એ કારણ આટલા એસી દુનિયામાં ચાલુ થાય તો કેટલી ટેમ્પરેચર વધે, ગ્લોબલ વોર્મિંગ કેટલું થાય. પણ નહીં, આપણે પહેલાં આપણું વિચારશું કે આપણી સમસ્થિતિ પ્રાપ્ત થાય છે ને પછી આપણે જો લખ્યું છે આગળ વાક્ય કે પર્યાવરણને બગાડીને પણ આપણે શું કરશું? સમસ્થિતિ પ્રાપ્ત કરશું. શિયાળામાં હીટર, તાપક સગડી, આપણે તો જરૂર નથી પડતી હીટરની એટલી બધી, પણ ફોરેન કન્ટ્રીઝમાં તો એ લોકો આપણે જેમ એસી વાપરતા હોય એમ લોકો કારમાં હીટર વાપરતા હોય. કેમ કે એ લોકોની કાર હોય કે કોઈ પણ વ્હીકલ હોય આખી બરફથી છવાઈ ગઈ હોય, એટલે બહાર જતાં પહેલાં 15 મિનિટ પહેલાં તો એ લોકો હીટર ચાલુ કરી દે. આવું કરવાથી કાર્યક્ષમતામાં વધારો થાય. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો એટલે કે આર્ટિફિશિયલ મીન્સ દ્વારા પણ પરિપૂર્ણ કરવામાં આવે છે. મતલબ કે જો આમાં કૃત્રિમ સાધનો આપણે વાપરા ને, એસી વાપરું, હીટર વાપરું, કુલર વાપરું, એ બધા કૃત્રિમ સાધનો છે. એટલે કંઈક આવા પ્રકારનો સાવ ઇઝી કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ આ ક્વેશ્ચનને બુકમાંથી. જો શું કહે છે કે એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે ડ્રાસ્ટિકલી પરિવર્તન પામી શકે. પછી બે પ્રશ્નની વાત કરશે, સીધા આવી જાઓ એના જવાબમાં કે સજીવ એવી આશા રાખી શકે કે આ વાક્ય બહુ મહત્ત્વનું, તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યક્ષમતા મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરી અને જાતિઓની યોગ્યતા, તંદુરસ્તી, ફિટનેસમાં વધારો કરે. એક્ઝામ્પલ આપ્યા છે દેહ જળનું ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા. પછી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, અને પછી લખ્યું છે કે 25 ડિગ્રી તાપમાન એ સર્વશ્રેષ્ઠ કામ કરી શકે. પછી દઝાડી નાખતી ગરમી હોય કે થીજવી નાખતી ઠંડી હોય, સજીવ એવી ઈચ્છા રાખે. એટલે આ સાવ ઇઝી છે. હવે જો તમને અહીંયા ગ્રાફ આપ્યો છે, આકૃતિ નંબર 13.13, સજૈવિક પ્રતિક્રિયાઓનું આલેખ્ય નિરૂપણ. એટલે એવી પ્રતિક્રિયા કે જેનો રિસ્પોન્સ સજીવો આપે છે. હવે જો લખ્યું છે ને આંતરિક સ્તર એટલે ઇન્ટરનલ કન્ડિશનની વાત કરે છે, વિધિન બોડી, શરીરની અંદરની પરિવર્તનો. બાહ્ય સ્તર મતલબ કે એન્વાયરમેન્ટની વાત કરે છે.
હવે 3 કેટેગરી છે. એક છે અનુવર્તીઓ, બીજા છે નિયામકો અને ત્રીજા છે આંશિક નિયામકો. આ ત્રણેય છે ને એ સજીવોની કેટેગરી છે. અનુવર્તી કેટેગરીના સજીવો શું કરે તો કે જો શરૂઆતમાં ઓછું પરિવર્તન, પછી જેમ જેમ આંતરિક સ્તર બાહ્ય સ્તર વધતું જાય એમ પરિવર્તનનો ગ્રાફ તમને લિનિયર જોવા મળે છે. નિયામકો હોય મતલબ કે રેગ્યુલેટર્સ, એ શરૂઆતથી જો રેડ લાઇન બતાવી તમને, શરૂઆતથી જ ગમે તે પરિવર્તન થાય પણ શરૂઆતથી જ પોતે પોતાના કંટ્રોલમાં રહે. આંશિક નિયામકો પ્રકારના સજીવો તો કે શરૂઆતમાં અનુવર્તીઓ જેવો વલણ દર્શાવે, પછી તે કોન્સ્ટન્ટ મતલબ કે અચળ થઈ જાય છે. એટલે આ ગ્રાફ પણ તમારે સમજવાનો છે. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ આ રેડ લાઇન નિયામકોની છે, પછી આંશિક નિયામકોનો ગ્રાફ કેવો અને અનુવર્તીઓનો ગ્રાફ કેવો. ત્યારબાદ લખ્યું છે કે ઘરમાં મુસાફરી કરતી વખતે, કારમાં, તેમજ કામ કરવાના સ્થળે ઉનાળામાં વાતાનુકૂલક એર કન્ડિશનર તેમજ શિયાળામાં તાપક સગડી મતલબ કે હીટર દ્વારા તમે આવી સ્થિતિ પ્રાપ્ત કરી શકો. ભલે તેણી અથવા તો તેની આસપાસની હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય છતાં પણ તેની અથવા તેણીની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ રહેશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો મતલબ કે આર્ટિફિશિયલ મીન્સ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. તો આ પરિસ્થિતિની સજીવો સામનો કરે છે એની બધી શક્યતાઓ, 4 શક્યતાઓ છે એ હવે આપણે પછીના વિડીયો લેક્ચરમાં સમજવાની છે. પણ અહીંયા આ ક્વેશ્ચન પૂર્ણ થાય. MCQમાં જો લો આન્સર કે મુદ્દા નંબર 4 યાદ રાખવો, પછી તાપમાન, ઇષ્ટતમ તાપમાન, આશ્રિત સાંદ્રતા યાદ રાખવું, 25 ડિગ્રી યાદ રાખવું, બરાબર છે. પછી સમસ્થિતિની વ્યાખ્યા યાદ રાખવી. આ ગ્રાફમાં 3 શબ્દો છે, અનુવર્તીઓ, નિયામકો અને આંશિક નિયામકો, એ યાદ રાખવું. પછી આ તો તમને આવડતું હોય કે શિયાળામાં એર કન્ડિશનર અને ઉનાળામાં હીટર, બરાબર છે. તો આ રીતે તમારે ક્વેશ્ચન યાદ રાખવા, બરાબર. તો આમાંથી MCQ આવી શકે. ઘણી વખત શું કરતા હોય કે બેઠી લાઈન મૂકી દે MCQમાં, ને નજીકના MCQમાં તમને ઓપ્શન આપે એટલે તમારી ભૂલ પાડવાની શક્યતા વધી જાય. જો ફરી બોલી દઉં કે 25 ડિગ્રી તાપમાન છે ને એ શરીરની અંદરનું નહીં, એ બાહ્ય પરિસરનું હોવું જોઈએ, તો મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરી શકે. તો આ રીતે આજનો કાર્યક્રમ સંપૂર્ણપણે જાહેર સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.